મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1 ની અંદર ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધીએ. રકમ આવી છે, શું કહે છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડી બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળીને નિષ્પક્ષ ક્રિયા કરે છે એવું વિશ્વસનીય છે. બરોબર છે, એટલે આપણે જે કરે છે આખી બરોબર છે એવું વિચારાય છે. હવે ક્વેશ્ચન જુઓ શું કે ફૂટબોલ અથવા કોઈ પણ ક્રિકેટ, કબડ્ડી કે જે રમત ચાલુ થાય તે પેલા કોઈન ઉછાળે છે. એટલે એમાંથી ધારો કે કોઈ એક ટીમ હોય એ નક્કી કરે છે કે હું ફર્સ્ટ બોલીશ કે આમાં હેડ પડશે કે ટેલ. એટલે ધારો કે જો હેડ પડે, આખી પ્રોસેસ શું હોય છે એ પેલા સમજીએ અને પછી આપણે ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. રેડી? એટલે સિક્કો ધારો કે ઉછાળતા, ઘણી વખત તમે મેચ જોયા હોય તો બંને ટીમના કેપ્ટન આવે છે, ધારો કે વચ્ચે કોમેન્ટેટર પાસે, અને પછી એને સિક્કો આપે છે. કોઈ એક ટીમનો ખેલાડી કોઈને ઉછાળે છે, રેડી, અને પછી કોઈ નીચે પડે છે. એમાં ધારો કે કોઈ એક ટીમ બોલે છે કે ભાઈ હેડ. જો હેડ પડ્યો હોય તો એને હવે નક્કી કરવાનું કે મારે ફર્સ્ટ પહેલા બેટિંગ કરવાની છે કે પહેલા ફિલ્ડિંગ કરવાની છે. રેડી? એટલે એ પહેલા ધારો કે એમ કે બેટિંગ, તો સામેવાળી ટીમ હોય ને પછી ફિલ્ડિંગમાં ઉતરવાનું છે. આ પ્રકારે પ્રોસેસ કરવામાં. તો હવે ક્યારે આપણે એવું વિચાર્યું મિત્રો કે શા માટે આ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે હવે મિત્રો યાદ કરો, આપણે ઘણી વખત જોઈ ગયા કે એક સિક્કાને ઉછાળવાથી સમસંભાવી પરિણામો આવે છે. પરંતુ કયા સમસંભાવી પરિણામો આવે છે? તો કે કાં તો હેડ પડશે ને કાં તો ટેલ પડશે. કોઈને ખબર નથી. રેડી? કોઈ કહી ના શકે કે આમાં હેડ જ પડશે કાં તો ટેલ જ પડશે. ઘણા લોકો એમ કે ભાઈ હેડ જ પડે બધું. નહીં, એવું જરૂરી હોય જ નહીં. કોઈ પણ સિક્કામાં સિક્કો વ્યવસ્થિત રીતના બનાવેલો હોય છે. રેડી? કે જે ચલણી સિક્કો હોય, આપણે ઘરના સિક્કા કે એનું કદ જેમ તેમ બને એમ નહીં. વ્યવસ્થિત રીતના જે ભારતનો જે ચલણી સિક્કો છે, આપણે રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાનો જે સિક્કો છે, એમાંથી કોઈ પણ તમે સિક્કો લઈ લો, એમાં સમસંભાવી પરિણામ જ મળશે. કાટ મળશે, કાં છાપું મળશે. રેડી? ક્લિયર છે? તો એટલા માટે મિત્રો એ સિક્કાને રમતની શરૂઆતમાં જે આપણે શું કહેવાય ઉછાળવામાં આવે છે. એટલે કોઈને પણ શું થાય, આપણે એમ કહીએ કે કોઈ એક ટીમને મીન્સ કે વધારે થાય, એટલે મીન્સ કે એવું ના ક્લિયર થાય કે ભાઈ આનું વધારે રાખ્યું, આનું ઓછું રાખ્યું એમ. બરોબર છે? બધાને કેવા સરખું જ ગણીને, સરખી રીતના જ ગણીને આગળ ચાલવામાં આવે છે. એટલે આપણે પ્રશ્ન નંબર 3માં આપણે એવું કહી શકીએ કે ફૂટબોલની રમતની શરૂઆતમાં સિક્કો એટલા માટે ઉછાળવામાં આવે છે કે સિક્કો ઉછાળતા મળતા પરિણામો સમસંભાવી છે. કેમ? તો કે કારણ કે સિક્કો ઉછાળવાથી કાં તો એમાં હેડ મળશે કાં તો ટેલ મળશે. બેમાંથી કોઈ એક પરિણામ મળશે, એ ફાઇનલ છે. અને પરિણામ કેવા મળશે? તો કે સમસંભાવી. બરોબર છે? કોઈ એક પરિણામ વારંવાર વખત રિપીટ થાય એવું જરૂરી છે, એવું અહીં બનશે નહીં. એટલે સ્ટાર્ટ કરીએ. અહીં ફૂટબોલની રમતની શરૂઆતમાં એટલા માટે સિક્કો ઉછાળવામાં આવે છે કારણ કે તેનાથી મળતા પરિણામો સમસંભાવી છે. કારણ કે સિક્કો ઉછાળતા તેમાં પરિણામ 0 અથવા 0 નહીં, પણ અહીં આપણે શું કહે, હેડ એટલે તે છાપ અથવા કાંટો કોઈ પણ આવી શકે. તેથી તે પરિણામ બંને ટીમ માટે નિષ્પક્ષ છે. માટે શરૂઆતમાં સિક્કો
ઉછાળીને રમતની શરૂઆત કરવામાં આવે છે. રેડી? ક્લિયર? હવે એના પછી નંબર ચોથો 4 નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. શું કીધું છે મિત્રો કે નીચેનામાંથી કયા વિકલ્પ માટે ઘટનાની સંભાવના ન હોઈ શકે? યસ, 4 આપ્યા છે. ઓપ્શન ફર્સ્ટ પેલો 2/3, નંબર 2 -1.5, સી 15%, ડી 0.7. યસ. તો હવે મિત્રો યાદ કરો કે શું કીધું કે નીચેનામાંથી કયા વિકલ્પમાં ઘટનાની સંભાવના ન હોઈ શકે? 4 વિકલ્પ આપ્યા છે. 4 માંથી કયા ઘટનાની વિકલ્પ સંભાવના ન હોઈ શકે? હવે યાદ કરો કે જો મિત્રો સંભાવના હોય તો તે સંભાવના અગાઉ આપણે ખાલી જગ્યા જોઈ 0 થી નાની નહીં હોય અને 1 થી મોટી નહીં હોય. એનો મતલબ કે 0 અથવા 0 થી મોટી અને 1 અથવા તો 1 થી નાની. તો હવે મિત્રો યાદ કરો, ફર્સ્ટ પેલો ઓપ્શન પોસિબલ થાય છે 2/3. એટલે 2/3 એટલે હંમેશા યાદ રાખો, એક યાદ રાખી લેજો, અગાઉના ચેપ્ટરમાં પણ આ વાત કરી દીધી છે કે જ્યારે અંશ કરતા છેદ મોટો હોય તો આપેલી સંખ્યા એ 1 થી નાની એટલે કે 0 થી મોટી હશે. એટલે એ તો શક્યતા છે 2/3. યસ. બાજુમાં હવે આપણે જઈએ સી નંબરનો એક્ઝામ્પલ. 15%. આપણે ટકા ચેપ્ટરમાં જો પાસ્ટમાં ભણી ગયા હોય તો ટકાની નિશાની કાઢવી હોય એટલે છેદમાં 100 લખી શકાય. તો આને બીજી રીતના કેમ લખાય? તો કે 15/100. ઓકે, રેડી. અને લાસ્ટમાં 7/10. તો એને પણ આપણે શું થશે કે અંશ કરતા છેદ મોટો છે એટલે આપેલી સંખ્યા 1 કરતા નાની છે અને પેલું આવ્યું 2/3. તો એનો મતલબ કે વિકલ્પ એ, વિકલ્પ સી અને વિકલ્પ ડી ત્રણેયની સંભાવના 0 થી મોટી અને 1 થી નાની છે. એટલે આ ત્રણેય સંભાવના તો શક્ય છે, પરંતુ જે બીજા નંબરનું એક્ઝામ્પલ છે ન્યા શું છે જુઓ મિત્રો, -15/10 1 કરતા તો મોટી પણ નેગેટિવ છે એટલે કે જે આ સંખ્યા છે એ 0 કરતા નાની થશે. એટલે અહીંયા લખી શકાય અહીં વિકલ્પ નંબર બી, અહીં વિકલ્પ નંબર બી એ શક્ય નથી, કારણ કે તેની સંભાવના 0 થી નાની છે કે જે શક્ય નથી. રેડી મિત્રો? તો આ રીતના આપણે ચોથો પણ એક્ઝામ્પલ પૂરો કર્યો છે. રેડી? તો હવે આપણે એમાં જે પાંચમું એક્ઝામ્પલ છે તેના તરફ પણ આગળ વધીએ. નંબર 5 શું કહે છે કે જો P of E બરાબર શું આપ્યું છે 0.05 હોય, સાંભળજો, P of E બરાબર 0.05 હોય તો E નહીં હોવાની સંભાવના શું છે? આ ઘટના E ઉદ્ભવવા માટેની સંભાવના છે. ઘટના E ન ઉદ્ભવે તે માટેની સંભાવના. તો આપણે ગોતવાનું શું? P of E ડેશ બરાબર શું છે? આપણે નીચે સ્ટાર્ટ કરીએ. આપણે જાણીએ છીએ કે P of E પ્લસ P of E ડેશ બરાબર 1. રેડી? આ વિધાન આપણે જાણીએ છીએ. હવે P of E બરાબર શું છે 0.05 પ્લસ P of E ડેશ બરાબર 1 એટલે કે P of E ડેશ બરાબર 1 માઇનસ 0.05 કે જે આપેલું છે. તો તેથી P of E ડેશ કે એનો મતલબ કે શું થાય? E ડેશ એટલે E નહીં એમ. 1 માંથી 0.05 બાદ કરો એટલે કેટલા થાય? તો કે 0.95. તેથી P of E નહીં હોવાની સંભાવના 0.95 છે. બંનેનો સરવાળો કરી નાખો જી.
0.95 ને 0.05 એટલે 0 ને 1 થઈ ગઈ ટોટલ સંભાવના 1. તો એનો મતલબ કે 5મા નંબરનો એક્ઝામ્પલમાં P ઓફ E નહીં હોવાની સંભાવના એટલે ઘટના E ન ઉદ્ભવે તે માટેની સંભાવના 0.95 છે. તો મિત્રો હવે આ જ રીતના આપણે સ્વાધ્યાય 15.1 ના 6ઠ્ઠા નંબરનો જે એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધીએ.